હવે વાત મહેસાણાની કે જ્યાં દેવું ચૂકવવાની લાલચમાં 4 યુવકોએ રચ્યું હતું નકલી નોટોનું ષડયંત્ર। ઘરમાં છુપાયેલી નોટ સાચી નોટોમાં ભેળવાઈ હતી અને બેંકના મશીને આખી રમત પકડી પાડી હતી। મહેસાણાના વિજાપુરમાં નકલી ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાશ થયો છે। એચડીએફસી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 500 રૂપિયાની 100 નોટો જમા કરાવતા 26 નોટો નકલી હોવાનું સામે આવ્યું અને તપાસમાં ખુલ્યું કે વિસનગરના યુવકોએ દેવું ચૂકવવા સાચી નોટો વચ્ચે નકલી નોટો ભેળવી હતી। સમગ્ર ખેલનો માસ્ટરમાઇન્ડ આદિલ કુંભારે પોતાના ઘરમાં લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી 500 રૂપિયાની નકલી નોટો છાપી હતી અને 30,000 રૂપિયાની નકલી નોટો માત્ર 7,000માં વેચી હતી। બેંકમાં નોટો પકડાતા આરોપીઓ રાજસ્થાન ભાગી ગયા અને બાકીની નોટો સળગાવી દીધી હતી। જો કે વિજાપુર પોલીસે ઝડપીને કાર્યવાહી કરી આદિલ કુંભાર, જય ગોસ્વામી, અવી ભાખરિયા અને રાધે પટેલને ઝડપીને કડક કાર્યવાહી હાથ ધરી છે। સંડોવાયેલા છે। જે અરજદાર હતા એ અરજદારે પોતે ઓરિજિનલ અસલ 500ના કરન્સીની નોટો સમજીને જ પૈસા જમા કરાવેલા હતા। જે આખો બનાવ બનેલો છે એ વિસનગરના કાજીવાડા વિસ્તારમાં એણે આ નોટો છાપવાનું કામ કરેલું હતું। જે ફેક કરન્સી નોટો છે એ 30,000ના દરની જે નોટો હતી એમાં 7,000 રૂપિયામાં આ લોકો બનાવીને વેચતા હતા।